એક મહિલા ખૂબ જ મોંઘા કપડાં પહેરી પોતાના સાયકોથેરાપિસ્ટ પાસે ગઈ અને કહ્યું, ડૉક્ટર સાહેબ, મને લાગે છે કે મારું આખું જીવન ખરાબ છે. તેણી: કોઈ અર્થ નથી. શું તમે મને સુખ શોધવામાં મદદ કરશો? સાયકોથેરાપિસ્ટે ત્યાં સફાઈ કરતી વૃદ્ધાને ફોન કર્યો અને કહ્યું, હું આ વૃદ્ધાને પૂછી જોઉં કે તેને જીવનમાં સુખ કેવી રીતે મળ્યું. હું ઈચ્છું છું કે તમે તેને ધ્યાનથી સાંભળશો. પછી વૃદ્ધાએ ઝાડુ નીચે મૂકી ખુરશી પર બેસી કહ્યું, મારા પતિનું મેલેરિયાથી મોત થયું અને 3 મહિના પછી મારો પુત્ર પણ રોડ અકસ્માતમાં મોત થયું. મારું કોઈ હતું જ નહીં. મારા જીવનમાં કંઈ બાકી ના હતું. હું ઊંઘી શકતી ન હતી, ખાઈ શકતી ન હતી. મેં હસવું બંધ કરી દીધું. હું મારી જ જિંદગી ખતમ કરવાની યુક્તિઓ વિચારવા માંડી હતી. પછી એક દિવસ જ્યારે હું કામ પરથી ઘરે આવી રહી હતી, ત્યારે બિલાડીનું બચ્ચું મારી પાછળ આવ્યું. બહાર ખૂબ ઠંડી હતી, તેથી મેં તે બચ્ચાને ઘર અંદર જવા દીધું. તે બિલાડીના બચ્ચા માટે થોડું દૂધનું આયોજન કર્યું અને તેણે આખી પ્લેટ સાફ કરી. પછી એ મારા પગને ચાટવા લાગ્યો. તે દિવસે ઘણા મહિના પછી હું હસી. પછી મને લાગ્યું કે આ બિલાડીના બચ્ચાને મદદ કરવાથી મને ખુશી થશે. કદાચ બીજાઓ માટે કંઈક કરવાથી મને પણ ખુશી થશે. તો બીજા દિવસે મેં મારા પાડોશી માટે કેટલાક બિસ્કિટ બનાવ્યા જે બીમાર હતા. દરરોજ હું કંઈક નવું કરતી હતી અને કંઈક એવું કરતી હતી જે બીજાને ખુશ કરે, અને તેમને ખુશ જોઈને મને ખુશી થાય છે. આજે બીજાને ખુશી આપીને મને ખુશી મળી છે. આ સાંભળી અમીર મહિલા રડતી આવી. તેણી પાસે તે બધું હતું જે તે પૈસાથી ખરીદી શકે છે, પરંતુ તેણીએ તે ગુમાવ્યું જે પૈસા ખરીદી શકતા નથી. મિત્રો, આપણું જીવન આપણે કેટલા ખુશ છીએ એના પરથી નથી, પણ આપણા કારણે કેટલા લોકો ખુશ છે તેના પર નિર્ભર છે. તો ચાલો આજથી શરૂઆત એ સંકલ્પ સાથે કરીએ કે આજે આપણે પણ કોઈની ખુશીનું કારણ બનીએ. સ્મિત: જો તમે શિક્ષક છો અને જ્યારે તમે સ્મિત સાથે વર્ગમાં પ્રવેશશો ત્યારે તમને બધા બાળકોના ચહેરા દેખાશે. સ્મિત: જો તમે ડૉક્ટર છો અને દર્દીની સારવાર સ્મિત સાથે કરો તો દર્દીનો આત્મવિશ્વાસ ડબલ થઈ જશે. સ્મિત: મુશ્કેલી જેવું લાગે તો દરેક ઘરે સ્મિત સાથે કરો બધું. પછી જુઓ, આખો પરિવાર ખુશીનો માહોલ બની જશે. સ્મિત: જો તમે ઘરના વડા છો તો સાંજે સ્મિત સાથે ઘરમાં પ્રવેશ કરો. પછી જુઓ, આખો પરિવાર ખુશીનો માહોલ બની જશે. સ્મિત: જો તમે બિઝનેસમેન છો અને તમે ખુશીથી કંપનીમાં પ્રવેશ કરો છો તો જુઓ, બધા કર્મચારીઓનું દબાણ ઘટી જશે અને માહોલ ખુશીથી થશે. સ્મિત: જો તમે દુકાનદાર છો અને તમારા ગ્રાહકનો સ્મિત સાથે આદર કરો તો ગ્રાહક ખુશ થઈ તમારી દુકાનમાંથી માલ લઈ જશે. સ્મિત: ક્યારેક રસ્તા પર ચાલતા અજાણ્યા વ્યક્તિને જોઈને હસી લો. તમે પણ તેના ચહેરા પર સ્મિત આવશે.
સ્મિત, કારણ કે સ્મિતમાં પૈસાની કિંમત નથી, તે સુખ અને સમૃદ્ધિની ઓળખ છે. સ્મિત, કારણ કે તમારું સ્મિત ઘણા ચહેરા પર સ્મિત લાવશે. સ્મિત, કારણ કે તમને આજીવન ફરી ક્યારેય નહીં મળે. સ્મિત, કારણ કે ગુસ્સામાં આપેલી દવાઓ ખરાબ લાગે છે અને હસતા હસતા બોલેલા ખરાબ શબ્દો પણ સારા હોય છે. સ્મિત, કારણ કે દુનિયામાં દરેક માણસને ખીલતા ફૂલો અને ખીલતા ચહેરા ગમે છે. સ્મિત, કારણ કે તમારું સ્મિત કોઈકની ખુશીનું કારણ બની શકે છે. સ્મિત, કારણ કે પારિવારિક સંબંધો ત્યાં સુધી ટકે છે જ્યાં સુધી આપણે એકબીજા સામે હસતા રહીએ. અને મહાન વસ્તુ, સ્મિત, કારણ કે આ જ માણસ હોવાની ઓળખ છે. એક પ્રાણી ક્યારેય હસાવી શકતો નથી, તો પોતે પણ મુસ્કુરાવ અને બીજાના ચહેરા પણ મુસ્કુરો લાવો. સ્મિત કરો, કારણ કે તે જીવન છે. મિત્રો, જય શ્રી કૃષ્ણ. હંમેશા હસતું રહેવું એ આપણું જીવનનું એક લક્ષ્ય હોવું જોઈએ. જેટલા પણ મિત્રો આ વિડીયો જોયો છે અને સાંભળ્યો છે, જે પણ મિત્રોને આ વિડીયો ગમ્યો હોય તો આગળ શેર જરૂર કરતા રહો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જય શ્રી કૃષ્ણ મિત્રો, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.